એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ સાથે રાજકોટ જિલ્લામાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ। 11 જાન્યુઆરી કોરોના સંક્રમણમાં રાહત સાથે જ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ માટેના મહત્વના વર્ષમાં પાછળ ન રહે તથા તેઓના ઉજ્જવળ ભવિષ્યનો હાનિ ન પહોંચે તેવા શુભ હેતુસર આજ રોજથી સમગ્ર રાજ્યમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે અંતર્ગત રાજકોટ શહેરમાં રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદ્રુના હસ્તે શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સલામતી કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા। ગુજરાતમાં પણ મહદઅંશે આપણે કોરોનાને કંટ્રોલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાય નહીં એ પણ ચિંતાઓ વાલીઓની અને સરકારની રહી છે। એવા સંજોગોમાં કોરોનાનું ડિસિપ્લિન બરાબર જળવાય, બધા સતર્કતા રાખવી અને રાજ્યની અંદર ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ રીતે શરૂ થાય એવો નિર્ણય લેવાયો અને એ પ્રમાણે આજથી સમગ્ર રાજ્યની ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। હાલ કોરોના સંક્રમણ કાબૂમાં હોવા સાથે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તથા તેઓ શિક્ષણ ક્ષેત્રે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાપેક્ષ પાછળ ન રહી જાય તે માટે રાજ્ય સરકારે સલામતી અને સાવચેતીના તમામ અનિવાર્ય પગલાઓ સાથે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આજ રોજ સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કે જેના વાલીઓને સંમતિ આપી છે તેઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે। બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં લઈ અને રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અને શૈક્ષણિક વર્ષ બગડે નહીં એ બધી બાબતોની ચિંતાને ધ્યાનમાં લઈ અને આપણે આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરી રહ્યો છીએ। મેં જેમ કીધું એમ કોરોનાની બાબતને પણ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખીશું અને સાથે સાથે બાળકોનું ભવિષ્ય પણ બગડે નહીં આ બધી ચિંતાઓનો સરવાળો આજે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાથી થઈ રહ્યો છે। સમગ્ર રાજકોટ જિલ્લામાં આવેલ 895 હાઈસ્કૂલમાં ધોરણ 10 અભ્યાસ કરતા કુલ 41,118 પૈકી 21,330 જ્યારે ધોરણ 12માં અભ્યાસ કરતા કુલ 34,347 પૈકી 13,641 વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણમાં આવીને ઈચ્છા દર્શાવી હતી। આમ કુલ 80,000 વિદ્યાર્થીઓ પૈકી 35,000 વિદ્યાર્થીઓ આજ રોજ શરૂ થનાર શાળા ખાતેના પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજર થશે। શ્રી વિરાણી હાઈસ્કૂલ ખાતે આજ રોજ ધોરણ 10માં 182 અને ધોરણ 12માં 156 વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય માટે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયાએ મંત્રી ફળદ્રુ અને ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સ્વાગત કર્યું હતું। આ તકે તેઓએ શાળાના વિદ્યાર્થીઓને પણ આશીષ સાથે આવકાર્યા હતા। આ પ્રસંગે શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કેપી ન્યૂઝ।